નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ। વિરમગામના આનંદ પ્રાથમિક શાળામાં આરબીએસકે ટીમના ડોક્ટરો દ્વારા ચાંદીપુરા વાયરસ અંગે ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી। ચાંદીપુરા વાયરસ કઈ રીતે ફેલાય છે, તેના લક્ષણો શું છે, કઈ બાબતોની સાવચેતી રાખવી પડે, જે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પરથી જીએસટી હટાવી લેવાની માંગ કરી છે। તેમણે કહ્યું છે કે વીમા પ્રીમિયમ પર જીએસટી લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લગાવવા સમાન છે। સાધના સક્સેના નાયર બનશે આર્મી મેડિકલ સર્વિસના ડીજી। પ્રથમ વખત મહિલા અધિકારીને આ પદ મળશે। લેફ્ટનન્ટ જનરલ સાધના નાયરે પોતાના સ્કૂલનું શિક્ષણ સેન્ટ મેરી કોન્વેન્ટ પ્રયાગરાજથી શરૂ કર્યું અને લોટેરો કોન્વેન્ટ લખનૌથી પૂરું કર્યું। ઇઝરાયેલે 7 ઓક્ટોબરના હુમલાનો બદલો લીધો। હમાસના ચીફ ઇસ્માઇલ હાનિયાને ઢાળી દીધો। તહેરાનમાં જ્યાં છુપાયો હતો તે ઘરને બોમ્બથી ઉડાડી દીધું। રાજ્યની ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્કર્ષનો નિર્ધાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મહાત્મા મંદિર ખાતે આયોજિત સખી સંવાદ કાર્યક્રમમાં રાજ્યના 28,000થી વધુ સ્વસહાય જૂથોની 2.80 લાખથી વધુ મહિલાઓને કુલ ₹350 કરોડની સહાયનું વિતરણ। મુખ્યમંત્રીએ રાજ્યભરમાંથી પધારેલ સખી મંડળની બહેનો સાથે સંવાદ કરી તેમની સાફલ્યગાથા, કામગીરીના અનુભવ તેમજ આર્થિક પ્રગતિ અંગે વિસ્તારપૂર્વક માહિતી મેળવી તેમની પ્રવૃત્તિઓને બિરદાવી। સમૃદ્ધ સરસ પ્લેટફોર્મ, વેબ એપ્લિકેશન તેમજ નિર્મળ ગુજરાત 2.0 સ્વચ્છતા એવોર્ડ 2024 સ્વમૂલ્યાંકન માટેના ઓનલાઈન મોડ્યુલનું લોન્ચિંગ। વાત ક્રિકેટની કરી તો ટીમ ઇન્ડિયાએ હારેલી બાજી જીતમાં ફેરવી। ક્લીન સ્વીપ સિરીઝ 3-0થી કબજે। ભારતે 7માંથી 6ઠ્ઠી વખત શ્રીલંકા સામે T20 સિરીઝ જીતી। સુપર ઓવરમાં વોશિંગ્ટન સુંદરે 3 બોલમાં 2 વિકેટ લીધી। સૂર્યાએ ફટકાર્યો વિજય ચોક્કો। સૂર્યકુમાર મેન ઓફ ધ સિરીઝ અને સુંદર મેન ઓફ ધ મેચ। હવે 2 ઓગસ્ટથી 3 મેચોની વનડે સિરીઝ રમાશે। વાત જો શેરબજારની કરીએ તો આજે બુધવારે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સ 285 પોઈન્ટના વધારા સાથે 81,741 પર બંધ રહ્યો હતો। આજ સાથે નિફ્ટીમાં પણ 93 પોઈન્ટનો વધારો થયો હતો અને 24,951ના સ્તર પર બંધ રહ્યો હતો। સેન્સેક્સ અને નિફ્ટીની આ સર્વકાલીન ઊંચી સપાટી છે। સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં વધારો અને 10માં ઘટાડો જોવા મળ્યો। મેટલ, ઓટો અને આઈટી શેરમાં વધુ ઉછાળો છે। મારુતિનો શેર નિફ્ટીમાં ટોપ ગેનર હતો, જ્યારે બ્રિટાનિયા ટોપ લૂઝર હતો। ટોપ ન્યૂઝનો આ કોન્સેપ્ટ આપને પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો। આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો। સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર।